નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રાન્ટેડ શાળાઓના ક્લાર્ક ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમોનો ડ્રાફ્ટ વિધાનસભા સત્રમાં મૂકવા પણ રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી સમક્ષ શાળા સંચાલક મંડળે ક્લાર્કની ભરતી માટેના નિયમોની મંજૂરીની માંગ કરી છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 16 વર્ષથી ક્લાર્કની ભરતી કરવામાં આવી નથી. તેના કારણે સ્કૂલોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. તો ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી અટકી પડશે અને ભરતીની બાબત માર્ચના વિધાનસભા સત્ર માટે વિલંબિત થશે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી કરવામાં ના આવતી હોવાથી સ્કૂલોની સ્થિતિ કફોડી બની છે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમો તૈયાર કર્યા હોવાથી આગામી વિધાનસભાના સત્રમાં તેનો ડ્રાફ્ટ મંજૂરી માટે મૂકવામાં આવે તેવી સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંચાલક મંડળના દાવા અનુસાર આ ડ્રાફ્ટને નાણાં વિભાગ અને કાયદા વિભાગ દ્વારા મંજૂરી અપાઈ ચૂકી છે, જેથી હવે તેને વિધાનસભામાં મૂકી કાયદાનું સ્વરૂપ આપવામાં આવે તે માટે 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા સત્રમાં મંજૂરી માટે મૂકવા મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી કરવામાં આવી નથી. રાજ્યની ઘણી બધી શાળાઓમાંથી વય નિવૃત્તિ, રાજીનામું, આકસ્મિક મૃત્યુ વગેરે કારણોથી ગ્રાન્ટેડ શાળાઓ ક્લાર્ક વગરની થઈ ગઈ છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે, તેની સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષકની જગ્યાઓ પણ ખાલી છે અને ક્લાર્ક તથા પટ્ટાવાળાની ખાલી જગ્યાઓના કારણે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ વારંવાર મુશ્કેલી અનુભવી રહી છે. આમ આ ખાલી જગ્યાઓને લઈને સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં ક્લાર્કની શૈક્ષણિક લાયકાત અને ક્લાર્કની જગ્યા સંદર્ભે જરૂરી ભરતીની જોગવાઈઓ 1974માં કરવામાં આવેલી હતી. આ જોગવાઈઓમાં વખતોવખતના સુધારા થતા ગયા અને છેલ્લે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી સંદર્ભેની ભરતીના નિયમો બોર્ડ પાસે બનાવડાવીને બહાલી આપેલી છે. ઉપરાંત ગુજરાત સરકારના નાણાં વિભાગે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી ક્લાર્ક ભરતી નાણાકીય મંજૂરીની ફાઇલ મંજૂર કરીને શિક્ષણ વિભાગને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 1800 જેટલા ક્લાર્કની ભરતી કરવા છૂટ આપી હોવાનો દાવો પણ સંચાલક મંડળ દ્વારા કરાયો છે. આ બાબતને પણ લગભગ 2 મહિનાનો સમય વીતી ગયો છે, છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા થઈ નથી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમો 2025ને નાણાં વિભાગ અને કાયદા વિભાગે મંજૂરીની મહોર મારી દીધી હોવાનું સંચાલક મંડળે જણાવ્યું હતું. માધ્યમિક શિક્ષણ ધારામાં કોઈ ફેરફાર કરવો હોય તો તે બાબત વિધાનસભામાં લાવવી જરૂરી છે અને વિધાનસભાની મંજૂરી મળ્યા બાદ કાયદો અમલમાં આવે તેમ હોવાથી 8 સપ્ટેમ્બરથી મળનારા વિધાનસભા સત્રમાં ગુજરાત ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતી નિયમોનો ડ્રાફ્ટ મંજૂરી અર્થે મૂકવામાં આવે તેવી ભલામણ સંચાલક મંડળે કરી છે. જો ડ્રાફ્ટ વિધાનસભામાં મૂકવામાં નહીં આવે તો ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી અટકી પડશે અને ભરતીની બાબત માર્ચના વિધાનસભા સત્ર માટે વિલંબિત થશે. ધન્યવાદ.